ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायणं नमो लोहे सव्वसाहुणं मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम् ओंकारबिन्दुसंयुक्तं नित्यं जायन्ति योगिनां कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काहननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो हो शिव पद तक तुझ संग माता हाथ ग्रह। આ પ્રવચન સાર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. ભગવત કુંકુંદાચાર્ય દેવે મહાવીર ભગવાનની પરંપરાનો ઉપદેશનું ભાવ ભાષણ કરી મુનિપદની પ્રાપ્તિ કરી. મુનિપદમાં આચાર્ય પદની પ્રાપ્તિ કરી. રુદ્ધિઓની પ્રગટતા કરી અને સાક્ષાત સહદેવ સિમંદર ભગવાનની ધર્મસભામાં ભગવાનની વાણી સાંભળી. ભગવાનની દિવ્ય ધ્વનિ, આ દિવ્ય ધ્વનિ સાથે આપણું શાસન જોડાયેલું છે. કઈ રીતે? તો કે સિમંદર ભગવાનની દિવ્ય ધ્વનિ છૂટી ત્યારે ત્યાં આપણા શાસન ઉપકારી કુંકુંદાચાર્ય દેવ, સાક્ષાત ઉપકારી પરમ કૃપાળુ સદગુરુદેવ, સાક્ષાત ઉપકારી પ્રસમમૂર્તિ ભગવતી માત ત્રણની ત્યાં ઉપસ્થિતિ હતી. એ ઓમ ધ્વનિ સાંભળીને કુંકુંદાચાર્ય દેવે પોતાની શ્રુતલબ્ધિમાં એમનું અવધારણ કરીને ભરત ક્ષેત્રમાં આવી આગમોની રચના કરી. વર્તમાન આગમો એ ઓમ ધ્વનિનો સાર છે. સિમંદર ભગવાનની વાણીનો સાર છે. સિમંદર ભગવાનની વાણીમાં એમ આવ્યું કે આ ભરત ક્ષેત્રના મહાસમર્થ આચાર્ય કુંકુંદાચાર્ય દેવ એમનું શાસન ને ભરત ક્ષેત્રમાં આ રાજકુમાર
એટલે કે આપણા ગુરુદેવ ત્યાગી થઈને ફેલાવશે. તો કુંદકુંદાચાર્ય દેવ સિમંદર ભગવાનની વાણી સાંભળી, સિમંદર ભગવાનની વાણી સાથે લાવ્યા. પૂજ્ય ગુરુદેવ સિમંદર ભગવાનની પૂર્વ ભવે જે વાણી સાંભળી હતી એમના સંસ્કાર લઈને આવ્યા. એ સંસ્કારના જોરમાં કુંદકુંદાચાર્ય દેવના આગમો એનો અર્થ સૂક્ષ્મમાં સૂક્ષ્મ અર્થ કાઢ્યા. તો ગુરુદેવ પાસે દિવ્ય ધ્વનિ, ઓમ ધ્વનિ એમના સંસ્કાર હતા. વર્તમાન ગુરુદેવના ભવમાં ગુરુદેવને અંદરથી ઓમ ધ્વનિ આવતો, ઓમ ધ્વનિનો આભાસ થતો. ગુરુદેવે એકવાર એમના શિષ્ય નારણભાઈને વાત કરી કે અંદરમાંથી ઓમ ધ્વનિ આવે છે. નારણભાઈ બોલ્યા તર્કથી કે ગુરુદેવ આપ કોઈ તીર્થંકર પાસેથી આવ્યા લાગો છો. વર્તમાનમાં ગુરુદેવનો ઉપદેશ માટે બેનશ્રીએ કહ્યું કે ગુરુદેવને તીર્થંકર જેવો યોગ છે, એવો વાણીનો યોગ છે. ગુરુદેવની વર્તમાનમાં તો તીર્થંકર જેવો યોગ હોવાથી વાણી છૂટી. આપણા ગુરુદેવ ભવિષ્ય તીર્થંકર થવાના છે. ભવિષ્ય તીર્થંકર થશે ત્યારે ગુરુદેવના શ્રી મુખેથી દિવ્ય ધ્વનિ છૂટશે. બેનશ્રી પણ પૂર્વે સિમંદર ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળી છે. ત્યાં પણ બેનશ્રીને નિર્વિકલ્પ સમ્યક્ત્વ પ્રાપ્ત થયેલું. એ બેનશ્રી પણ દિવ્ય ધ્વનિના પૂર્વ સંસ્કાર અહીંયા સાથે લાવ્યા. એ પૂર્વ સંસ્કારને કારણે અને વર્તમાન ગુરુદેવના ઉપદેશને કારણે અને સ્વયં પુરુષાર્થને કારણે નાનપણથી જ બેનશ્રીને વૈરાગ હતો, સહજ વૈરાગ હતો. પૂર્વ સંસ્કાર દિવ્ય ધ્વનિના એ ગુરુદેવની વાણી સાંભળતા ખીલી ઉઠ્યા. પૂર્વે કરેલો પુરુષાર્થ અને ગુરુદેવની વર્તમાન વાણી, તીર્થંકર જેવો યોગ, એ યોગનું નિમિત્ત પામીને બેનશ્રીનો પુરુષાર્થ ખીલી ઉઠ્યો. નાની ઉંમરે સ્વરૂપ અનુસંધાન કર્યું.
જ્યારે ગુરુદેવ તીર્થંકર થશે, દિવ્ય ધ્વનિ છૂટશે, એ દિવ્ય ધ્વનિમાંથી પૂજ્ય બેનશ્રી 12 અંગ 14 પૂર્વની રચના કરશે. ઓમ ધ્વનિ એટલે પંચ પરમેષ્ઠી. અર્યંત અને સિદ્ધ એ મોક્ષ દશા. આચાર્ય ઉપાધ્યાય સાધુ મોક્ષ માર્ગ. મોક્ષ માર્ગ આચાર્ય ઉપાધ્યાય સાધુ એનું ફળ અર્યંત અને સિદ્ધ પદ એટલે મોક્ષ. એવો ઓમનો અર્થ થાય છે. આ ઓમ ધ્વનિ જે છૂટી સિમંદર ભગવાનની, એ વર્તમાનમાં બેનશ્રીને જાતિસ્મરણ જ્ઞાન થતાં પૂર્વ ભવે સિમંદર ભગવાનની વાણી સાંભળી છે. ત્યારે કુંદકુંદાચાર્ય દેવ ગુરુદેવ માતાજીની ઉપસ્થિતિ છે. મહાવિદ્ય ક્ષેત્ર છે, ત્યાં કેવડી શ્રુત કેવડીના ટોળા છે. ગુરુદેવના ભવોની વાત સિમંદર ભગવાન પાસે આવેલી, બેનશ્રીના ભવોની વાત આવેલી દિવ્ય ધ્વનિમાં. એ બેનશ્રીને બધું જાતિસ્મરણ જ્ઞાનમાં આવ્યું. આ ઓમ ધ્વનિ સાંભળીને આવ્યા પછી કુંદકુંદાચાર્ય દેવે પ્રથમ શાસ્ત્ર રચના કરી, માટે એનું નામ આપ્યું પ્રવચન સાર અથવા જીન વચનનો સાર. હવે કુંદકુંદાચાર્ય દેવ એમણે જે શાસ્ત્ર રચના કરી છે, એ શાસ્ત્ર રચના કયા પ્રકારે કરી છે, એ ભૂમિકામાં સમજવા જેવી વાત છે. જો એ વાત સમજાશે તો શાસ્ત્ર સહેલું થશે, નહીં તો આખું શાસ્ત્ર વાંચ્યા પછી જેમ જેમ વાંચતા જશો એમ જૂની પૂર્વની ગાથાઓ ભૂલાતી જશે. છેલ્લે પૂરું થશે ત્યારે આ શાસ્ત્રનો સાર શું છે એ વિચારશો તો પણ મળવું મુશ્કેલ થશે. તો હવે પ્રવચન સારની રચના કુંદકુંદાચાર્ય દેવ કયા પ્રકારે કરે છે, ધ્યાનથી સાંભળવા જેવું છે. ઉપયોગ રાખીને આ વાત ધ્યાને લેવા જેવી છે. આચાર્ય ભગવંત આખું શાસ્ત્ર 5 વિભાગમાં કહેશે. પ્રથમ વિભાગમાં માંગલિક કરશે, બીજા વિભાગમાં પ્રતિજ્ઞા કરશે, ત્રીજા વિભાગમાં સંક્ષિપ્ત વિસ્તાર કરશે, ચોથા વિભાગમાં વિશેષ વિસ્તાર કરશે, પાંચમા વિભાગમાં ઉપસંહાર કહેશે. ફરીવાર પ્રથમ માંગલિક,
પછી પ્રતિજ્ઞા, પછી સંક્ષિપ્ત વિસ્તાર, પછી વિશેષ વિસ્તાર અને પછી છેલ્લે ઉપસંહાર કરશે. માંગલિક 1 થી 4 ગાથામાં કરશે. પાંચમી ગાથામાં પ્રતિજ્ઞા કરશે. 6 થી 12 ગાથામાં સંક્ષિપ્ત વિસ્તાર કરશે. 13 ગાથાથી 270 ગાથા વિસ્તાર કરવા માટે 3 અધિકારની રચના કરશે. એ ત્રણેય અધિકારોમાં પેટા અધિકાર પણ લખશે. બસો 71 થી 275 ગાથા, 5 ગાથામાં આખા શાસ્ત્રનો સાર એટલે કે ઉપસંહાર કરશે. બસો 75 ગાથા પૂરી થશે પછી અમૃતચંદ્રાચાર્ય દેવ ટીકાકાર આચાર્ય પરિશિષ્ટ મૂકશે. પરિશિષ્ટનો અર્થ એવો છે કે કુંદકુંદાચાર્ય દેવે જે કહ્યું છે એ વાતને કાયમ રાખી અને હું વિશેષ કહીશ. અને કુંદકુંદાચાર્ય દેવે જે નથી કહ્યું તે પણ આ શાસ્ત્રનું હાર્દ કાયમ રાખીને હું કહીશ. તો પરિશિષ્ટમાં અમૃતચંદ્રાચાર્ય દેવ અનંત નયોમાંથી પ્રયોજનભૂત 47 નયનું વર્ણન કરશે. એ શા માટે કરે છે એ પરિશિષ્ટ આવશે ત્યારે વિસ્તાર થશે. હવે માંગલિક આચાર્ય ભગવાન શા માટે કરે છે? તો કે માંગલિક કરવા પાછળ એક ભાવના એવી હોય છે કે અમે આ શાસ્ત્ર રચના શરૂ કરીએ તે નિર્વિઘ્ને પૂર્ણ થાઓ. બીજું કારણ મોક્ષ માર્ગ પ્રકાશકમાં ટોડરમલજીને પ્રશ્ન કરાણો કે જૈનના શાસ્ત્રોમાં માંગલિક કરાય છે, અન્ય મતોમાં માંગલિક જોવા મળતું નથી. તો જૈનોના આચાર્યવાદી શાસ્ત્ર રચના પૂર્વે માંગલિક કેમ કરે છે?
તો એમણે સરસ ઉત્તર આપ્યો કે માંગલિક કરવાથી કસાયો શાંત પડી જાય છે, અને જેમના કસાય શાંત પડ્યા હોય તે જ વિતરાગ શાસ્ત્રની રચના કરી શકે. તો માંગલિક કરવાનું કારણ કે વર્તમાનમાં પણ જે કાંઈ કસાયો વિદ્યમાન હોય એ શાંત થાઓ અને વિતરાગ શાસ્ત્રની રચના થાઓ. ત્રીજું કારણ એ હોય છે કે અમે આ શાસ્ત્ર રચના કરતા સમયે રચના કરતા અમારી પરિણતિ વિશુદ્ધ થાઓ અને એવી વિશુદ્ધતા થાઓ કે અમને મોક્ષની પ્રાપ્તિ થાય. ચોથું કારણ એવું હોય છે માંગલિક કરવાનું કે આ શાસ્ત્રનો અભ્યાસ કરનારા ભવ્ય જીવો એ પણ મોક્ષ માર્ગ અને એનું ફળ મોક્ષને પામો. આચાર્ય ભગવંતે માંગલિક કર્યું છે એમાં મહાવીર ભગવાનને પણ વંદન કર્યું છે, સિમંદર ભગવાનને પણ વંદન કર્યું છે, કારણ કે મહાવીર ભગવાનની પરંપરાનો ઉપદેશ કુંદકુંદાચાર્ય દેવ સુધી આવ્યો છે. માટે વર્તમાન કાળ અને વર્તમાન ક્ષેત્ર તરફથી જોવા જઈએ તો આખરી તીર્થંકર બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાનની પરંપરાનો ઉપદેશ એનું નિમિત્ત પામીને આચાર્ય પદની પ્રાપ્તિ થઈ છે. માટે એમને વંદન કર્યું. પ્રથમ આચાર્ય પદમાં રુધિઓની પ્રગટતા થઈ. અંદરમાંથી તીર્થંકરનો વિરહ ચાલવા માંડ્યો. તીર્થંકર ભગવાનની વાણી સાંભળવાનો વિકલ્પ ઉઠ્યો. રુધિધારી આચાર્ય તો હતા, ચારણ રુધિ હતી. સાક્ષાત સિમંદર ભગવાનને ભેટવા પોનૂર હિલથી આકાશ ગમન શરૂ કર્યું. પૂર્વ દિશામાં મહાવિદ્ય ક્ષેત્રમાં 20 વિરમાન તીર્થંકરો વિચરે છે. એમાં પ્રથમ તીર્થંકર સીમાને ધરનાર, અનંત ચતુષ્ટયના ધારક, દિવ્ય ધ્વનિના દાતાર, આપણા શાસનના ઉપકારી, પરમ ઔદારિક દેહના ધારક સિમંદર ભગવાનની વાણી સાંભળવા ગયા.
તો સિમંદર ભગવાનનો સાક્ષાત ઉપકાર હોવાથી આ પ્રથમ શાસ્ત્ર પ્રવચન સારની રચના કરતા સમયે મહાવીર ભગવાન અને સિમંદર ભગવાન પ્રત્યે માંગલિક કર્યું, એટલે કે એના નિમિત્તે પુણ્ય પાપને ગાળી નાખ્યા. એ તીર્થંકરોની માંગલિક કર્યું એમ કહો, સ્તુતિ કરી એટલે એનો ગુણાનુવાદ કર્યો એમ કહો, કે એમના પ્રત્યે ભક્તિ વ્યક્ત કરી, ઉપકારવસ્તા વ્યક્ત કરી, માટે એમને વંદન કર્યું. પછી માંગલિકની ગાથા આવશે ત્યારે વિશેષ વર્ણન કરશું. ચાર ગાથા પછી પાંચમી ગાથામાં પ્રતિજ્ઞા કરી છે. પ્રતિજ્ઞા એટલે પ્રતિજ્ઞામાં એક વાક્યમાં આચાર્ય ભગવાન સંક્ષિપ્તમાં એક વાક્યમાં 3 અધિકાર 275 ગાથાને સમાવી લે છે. એક સૂત્ર માત્ર, એક સૂત્રમાં કેટલું સમાઈ ગયું? 275 ગાથા, 3 અધિકાર. વિચારી લો કે એ પ્રતિજ્ઞાની કિંમત કેટલી હોવી જોઈએ. આખું શાસ્ત્ર ગોખવાની જરૂર નથી. ધારણામાં રાખવાનો બોજો લેવાની જરૂર નથી. આચાર્ય ભગવંતે જે પ્રતિજ્ઞા કરી છે અને એ પ્રતિજ્ઞાના શબ્દોને ન્યાયયુક્તિથી કઈ રીતે ખોલવા, એ જબરજસ્ત કળા આ રુદ્ધિધારી આચાર્યમાં છે. એ કળા તરફ જરાક પણ આપણું ધ્યાન જાય તો આ શાસ્ત્ર સહેલું છે. પ્રતિજ્ઞા આખા શાસ્ત્રની થીમ છે. પ્રતિજ્ઞામાં ન્યાયયુક્તિ લગાવવાથી 3 અધિકાર 275 ગાથા ખુલી શકે છે. પ્રતિજ્ઞા આખા શાસ્ત્રનું હાર્દ છે. પ્રતિજ્ઞા આખા શાસ્ત્રનો સેન્ટ્રલ આઈડિયા છે. એક સૂત્રમાં, એક વાક્યમાં શાસ્ત્રને આખા સમાવી શકે એ તો માત્ર શ્રુતલબ્ધિના ધારક આચાર્યો એના દ્વારા જ આ થઈ શકે. શાસ્ત્ર રચના લૌકિક પુસ્તકો લખાય છે. વિશ્વનો કોઈ એક વ્યક્તિ લૌકિક પુસ્તકની રચના કરનારો એવો જોવા નહીં મળે કે એક શબ્દ કે એક સૂત્રમાં પોતાના આખા પુસ્તકને સમાવી શકે. પ્રતિજ્ઞા આચાર્ય ભગવંતે 5મી ગાથામાં કરી છે. એ 5મી ગાથાનું જે સૂત્ર છે
પેજ નંબર 6 છે. પ્રથમ પેરેગ્રાફ છે. એની પ્રથમ ત્રીજી લાઈનના છેલ્લા શબ્દથી એ પ્રતિજ્ઞા શરૂ થાય છે. એ પ્રતિજ્ઞા હું વાંચું છું. તેમના એટલે પંચ પરમેષ્ઠીના વિશુદ્ધ દર્શન જ્ઞાન પ્રદાન આશ્રમને પામીને એટલે કે છે વિશુદ્ધ દર્શન એટલે સમ્યક દર્શન, વિશુદ્ધ જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન. એના આશ્રમને પામીને એટલે કે વિશુદ્ધ દર્શન વિશુદ્ધ જ્ઞાનના આશ્રયે એટલે કે વિશુદ્ધ દર્શન જ્ઞાન વગર ચારિત્ર હોતું નથી. એટલે એમ કહ્યું કે વિશુદ્ધ દર્શન જ્ઞાનના આશ્રમને પામીને એટલે એનો આશ્રય લઈને હું સામ્યને પ્રાપ્ત કરું છું. સામ્ય એટલે સમ્યક ચારિત્ર. સમ્યક દર્શન સમ્યક જ્ઞાનનો આશ્રય લઈને હું સમ્યક ચારિત્રને પ્રાપ્ત કરું છું કે જેનાથી એટલે સામ્યથી નિર્વાણની પ્રાપ્તિ થાય છે. આવા જ ચારિત્રથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ એમની પ્રતિજ્ઞા છે. હવે કોઈને એમ થાય કે તમે પ્રતિજ્ઞા માટે આટલું બધું કહ્યું તો આમાં શું છે? તો કે આ પ્રતિજ્ઞાના 3 શબ્દ મુખ્ય છે. વિશુદ્ધ જ્ઞાન, એમાંથી વિશુદ્ધ જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાન એટલે શાસ્ત્ર ભાષામાં પ્રવચન સારમાં કુંદકુંદાચાર્ય દેવે તેને જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન કહ્યું. એટલે વિશુદ્ધ જ્ઞાનમાંથી આખો જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન અધિકારને ખોલશે. વિશુદ્ધ દર્શન એટલે સમ્યક દર્શન, જેને આચાર્ય ભગવંતે શાસ્ત્રની ભાષામાં જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન કહ્યું. જ્ઞેય એટલે વિશ્વના 6 દ્રવ્યો. 6 દ્રવ્યોનું શ્રદ્ધાન કરવાથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. તો વિશુદ્ધ દર્શનમાંથી આખો અધિકાર જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન ખોલે છે. આવું વિશુદ્ધ દર્શન જ્ઞાન એનો આશ્રય લઈને હું સામ્યને સમતા ભાવ સમભાવ એટલે કે સમ્યક ચારિત્ર સમ્યક ચારિત્રને પ્રાપ્ત કરું છું. સામ્યનો અર્થ સમ્યક ચારિત્ર આચાર્ય ભગવંતે શાસ્ત્રની પરિભાષામાં
એને ચરણાનુયોગ ચુલ્લિકા કહી. તો પ્રતિજ્ઞાના એક સૂત્રમાંથી 3 અધિકાર ખોલ્યા. સમ્યક જ્ઞાન અધિકાર, સમ્યક દર્શન અધિકાર, સમ્યક ચારિત્ર અધિકાર. સમ્યક જ્ઞાન એટલે જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન, સમ્યક દર્શન એટલે જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન, સામ્ય એટલે સમ્યક ચારિત્ર એટલે ચરણાનુયોગ ચુલ્લિકા. આ જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે એના માટે એમ કીધું કે જેનાથી એટલે વિશુદ્ધ દર્શન, વિશુદ્ધ જ્ઞાન અને સામ્યથી નિર્વાણની પ્રાપ્તિ થાય છે. નિર્વાણ એટલે મોક્ષની સિદ્ધપદની પ્રાપ્તિ થાય છે. તો આ શાસ્ત્ર રચના આચાર્ય ભગવંતે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન, જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન અને ચરણાનુયોગ ચુલ્લિકા એનું ફળ સિદ્ધ પદની પ્રાપ્તિ થાવ. તો પ્રતિજ્ઞાના એક સૂત્રમાં આચાર્ય ભગવંતે 3 અધિકાર મૂક્યા. દરેક અધિકાર જ્યારે આચાર્ય ભગવંત મૂકશે અને એની પ્રથમ ગાથા જ્યારે લખશે ત્યારે પ્રથમ ગાથામાં જ આખો અધિકાર સમાવી લેશે. તો જે અધિકાર શરૂ થાય એની પ્રથમ ગાથા એટલી ગંભીરતાથી અભ્યાસ કરવો જોઈએ કે ત્યારે વિચારવું કે આ ગાથામાંથી આખો અધિકાર કઈ રીતે ખુલે છે. જો એ પહેલી ગાથામાં મહેનત કરશો, જેમ પ્રતિજ્ઞામાં મહેનત કરશો તો પ્રયોજનભૂત અભ્યાસ થશે. જે દિશામાં આચાર્ય ભગવંત લઈ જાય છે એ દિશાનો પ્રયાસ થશે, એ દિશાનો અભ્યાસ થશે, ધ્યેયલક્ષી અભ્યાસ થશે. ખ્યાલમાં આવે છે? હવે પ્રતિજ્ઞા કર્યા પછી પ્રતિજ્ઞાનો સંક્ષિપ્ત વિસ્તાર 6 થી 12 ગાથા. છ થી 12 ગાથામાં છઠ્ઠી ગાથામાં આચાર્ય ભગવંત વિતરાગ ચારિત્ર ઉપાધિ છે
સરાગ ચારિત્ર હેય છે. ભૂમિકાની ગાથામાં જે કંઈ સમજાવે એ પર્ટિક્યુલર ભૂમિકાની એક ગાથા માટે એ વાત નથી, પણ એ વાત આખા શાસ્ત્રને લાગુ પડે છે એમ સમજીને અભ્યાસ કરવો. એનો દૃષ્ટાંત કંઈ છઠ્ઠી ગાથામાં કહ્યું કે વિતરાગ ચારિત્ર ઉપાદેય છે. આ વિતરાગ ચારિત્ર શબ્દ ક્યાંથી લાવ્યા? તો પ્રતિજ્ઞામાં સામ્ય શબ્દ હતો. હવે જેમને સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર છે એ તો મોક્ષ માર્ગમાં છે, અને મોક્ષ માર્ગમાં તો શુદ્ધાશુદ્ધ દશા છે. જેટલી શુદ્ધતા છે એ વિતરાગ ચારિત્ર, જેટલી અશુદ્ધતા છે એ સરાગ ચારિત્ર. એમાંથી વિતરાગ ચારિત્રને મુખ્ય કેમ કીધું? તો કે વિતરાગ ચારિત્રનું ફળ મોક્ષ આવશે. સરાગ ચારિત્ર તો શુભ ભાવ છે, એનું ફળ તો સ્વર્ગ આવે. તો છઠ્ઠી ગાથામાં વિતરાગ ચારિત્રને મુખ્ય કીધું. એ વાત છઠ્ઠી ગાથા માટે યાદ રાખવી કે આખા શાસ્ત્ર માટે? અને સરાગ ચારિત્ર હેય કીધું તો છઠ્ઠી ગાથા માટે વાત યાદ રાખવી કે આખા શાસ્ત્ર માટે? જો આ કુંદકુંદાચાર્ય દેવની લેખન શૈલી શું છે એ હજી સમજવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. મારા ક્ષોભ મુજબ સમજવાની અને સમજાવવાની કોશિશ કરું છું. તો કે છે કે વિતરાગ ચારિત્ર ઉપાદેય છે એ વાત આખા શાસ્ત્રને લાગુ પડશે, અને સરાગ ચારિત્ર હેય છે એ વાત પણ આખા શાસ્ત્રને લાગુ પડશે. પછી ભૂમિકાનો વિસ્તાર, થોડો વિસ્તાર કાલથી આવશે, નેક્સ્ટ સ્વાધ્યાયમાં આવશે. સમય થયો છે. અનંત અનંત ઉપકારી શ્રી સિમંદર ભગવાનનો જય હો. કડીકાળ સર્વજ્ઞ શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય હો. શાસન ઉપકારી પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. સ્વાનુભવ વિભૂષિત પ્રશમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો.